નમસ્કાર મિત્રો. આજે આપણે આપણા ગુજરાતના સત્તાધાર વિશેની માહિતી મેળવીશું. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને અમારી ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય આપા ગીગા લખી નાખજો, જેથી કરીને આપા ગીગાની કૃપા તમારા ઉપર કાયમ બની રહે. મિત્રો, સત્તાધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરથી 7 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ સાસણગીર જવાના રસ્તા પર આંબાજર નદી કિનારે આવેલું અને સંત આપા ગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે. આજે તો ગીરનું જંગલ ત્યાંથી કપાતું દૂર નીકળી ગયું છે. બારે માસ વહેતી આંબાજરના પહોળા સૂકા પટમાં પથ્થરોને પણ પાણી સમસ્યાનું માનવીય ગ્રહણ લાગ્યું છે. એક કાળે ગીરનું જંગલ ઠેઠ બિલકા સુધી બગસરા સુધી પથરાયેલું હતું. ઓજદને આંબાજાર, સિંગવડો અને સરસ્વતીના નિર્મળ નીર બે કાંઠે વહેતા હતા. વનરાજોના વાસ અને મોરલાના ઘેહકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આળોટતી જગ્યાએ આપા ગીગાએ સતવત્તા આધાર સત્તાધારની જગ્યાનું ટીબું બાંધ્યું હતું અને ગૌસેવા તથા ભૂખ્યાને ભોજન આપવા માટે અન્ન ક્ષેત્ર ચાલુ કરેલ, જે આજે પણ અવિરત ચાલુ જ છે. આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલ ગધેઈ મહિલાને કુખે થયો હતો. તેના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઈ હતું, જે પાછળથી આપા દાનાએ તેનું નામ લાખુ રાખ્યું હતું, જેથી તે એ જ નામથી ઓળખાતી હતી. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ સુરઈને સગર્ભા મૂકીને પોતાના ઢોર લઈને દેશાવર ચાલ્યા ગયા હતા. સુરઈ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં સાપુર ગામે પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ ગીગો રાખ્યું. મા દીકરો ચલાળે આવ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઈના સગાઓએ પણ તેને જોઈને મોઢું મચકોડ્યું હતું. તે સમયે આપા દાના કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો. સુરઈ અને ગીગો તેમાં આવીને રહ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યું. આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો. એક દિવસે ચલાળા પાસેના સરંભળા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી, પણ ઈશ્વર ધણીમાં જેને ઓળતા હતા તેવા ગીગાનું મન સંસારમાં ચોટ્યું જ નહીં. એ નિર્લેપતમાંથી સંત આપા ગીગાનો પ્રાદુર્ભાવ થયો. આમ આપા ગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું નામ જ રટ્યા કરે છે. આમ ધીરે ધીરે લાંબો સમય પસાર થઈ ગયો હતો. એક દિવસ પાળિયાદની જગ્યાના આપા વિસામણ ચલાળાના મહેમાન બન્યા છે. આપા વિસામણ તો રોજ ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ગીગાને જોયે રાખતા હતા. એક દિવસ આપા વિસામણે આપા દાનાને કહ્યું કે આપા, હવે આ ગીગાને સુંડલો ઉતરાવી નાખો અને તમારો પંજો મૂકો. આમ તે દિવસે બંને સંતો ગીગાને પાસે બોલાવે છે અને આપા દાનાએ ગીગા ઉપરથી છાણનો ચૂંડલો ઉતાર્યો ત્યારે ગીગો તેના ચરણોમાં નમી પડ્યો અને તેના ગુરુનો પંજો તેના ઉપર પડ્યો. ત્યારબાદ થોડા સમય પછી ગીગાને આપા દાનાએ બોલાવીને નોખી જગ્યા બાંધવા કહ્યું. તે સમયે ગીગાની આંખમાં આંસુની ધારા છૂટીને પોતાના ગુરુને કહ્યું કે મારો કાંઈ વાક ગુનો છે કે મને નોખો થવાનું કહો છો? ત્યારે આપા દાના હસતા હસતા કહ્યું કે ગીગા, તું તો મારાથી સવાયો થઈશ, પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વર્ણને નમશે અને પ્રગટ પીર થઈ પૂંજાઈશ અને કામધેનુ મુંડિયા અને અભ્યાગતોને પાળજે. તારા ચૂલામાં લોબાનની ભભક આવે ત્યાં રોકાઈ જાજે અને ધર્મની ધજા ફરકાવજે. આમ આપા ગીગા પોતાના ગુરુ આપા દાનાને પગે લાગી જગ્યાના ઝાડવે ઝાડવાને બથ ભરી ભરીને રોઈને વિદાય લીધી. ચલાળાથી 108 ગાય લઈને થોડા સમય ચલાળામાં જ એક ઝૂંપડી બાંધીને રહ્યા અને ત્યાં દાળ રોટલાનું સદાવ્રત ચાલુ કર્યું. થોડા સમય રહ્યા પછી ત્યાંથી ગાયોને લઈને ફરતા ફરતા અત્યારે જ્યાં સત્તાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાજર નદીને કાંઠે ઝૂંપડી બાંધી અને જગ્યાનું તોરણ બાંધ્યું. ચમત્કારોની કેટલીય વાતો આપા ગીગાના જીવન સાથે વણાયેલી છે. આપા ગીગાએ બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની અને આજે તો તેની કીર્તિ ચારે તરફ પ્રસરી વળી છે. આપા ગીગાએ શરૂ કરેલ સદાવ્રત અને અભ્યાગતોના
આદર સત્કારની પરંપરા એકધારી ચાલી આવે છે. સત્તાધારની જગ્યામાં આપા ગીગા પછી તેમના શિષ્ય કર્મણ ભગત સત્તાધારની ગાદીએ આવ્યા. તેમના પછી રામબાપુ, જાદવ બાપુ, હરિબાપુ, હરજીવન બાપુ, લક્ષ્મણ બાપુ ગાદીએ આવ્યા. શ્રી લક્ષ્મણ બાપુ પણ એક પ્રતાપી સંત થયા જે 32 વર્ષ ગાદીએ રહ્યા. ત્યારબાદ તેમના શિષ્ય એવા મહાન સંત શ્રી શામજી બાપુ ગાદીએ આવ્યા. તે સત્તાધારની ગાદીએ 31 વર્ષ સુધી મહાન પદે રહ્યા. સત્તાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિદ્ધિ શામજી બાપુએ અપાવી હતી. તેઓ 5 વર્ષની ઉંમરે સત્તાધારની જગ્યામાં આવ્યા હતા. તેમના ગુરુશ્રી લક્ષ્મણ બાપુએ તેમને ઉછેર્યા અને પછીના સમયે તેમને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતા. તે સમયે સત્તાધારની જગ્યા અને શામજી બાપુ એકબીજાના પર્યાય બની ગયા હતા. એક સમયે ભારત વર્ષના સાધુ સંતોએ પ્રયાગરાજના કુંભના મેળામાં શામજી બાપુને હાથી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢીને તેમનું સન્માન કર્યું હતું. આવું સન્માન કોઈક સંતને ભાગ્યે જ મળ્યું હોય. આમ તે ઈસવીસન 1883ની સાલમાં 78 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા શામજી બાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના તેમની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતા. જે હાલમાં સત્તાધારની ગાદીએ મહંત પદે આગવી પ્રતિષ્ઠા અને મહત્વ ધરાવે છે. સત્તાધારની જગ્યામાં શ્રી હનુમાન મંદિર, શ્રી શિવ મંદિર, શ્રી આપા ગીગાનું સમાધિ સ્થાન તેમજ તે જગ્યાના મહંતોની સમાધિઓ આવેલી છે. જેમ કાલાવડ પાસેની શ્રી નાથજી દાદાની જગ્યા, દાણીધારમાં શ્રીનાથજી દાદા ગુર્જર રાજપૂતાના ચૌહાણ શાખના હોવાથી ત્યાં તે કુટુંબ દ્વારા જ ધજા ચડે છે. તેવી જ રીતે સત્તાધારમાં પણ આપા ગીગા ગધેઈ સમાજના હોવાથી અષાઢી બીજના દિવસે તે સમાજ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. સત્તાધારનું વિશાળ રસોડું અને જબ્બર અતિથિ ગૃહ તેની વિશેષતા છે. ત્યાં એક સાથે 3000થી વધારે લોકોની રસોઈ થઈ શકે તેટલી તમામ સગવડતા આ રસોડામાં છે. તેમજ 3000થી 4000 માણસો નિરાતે રાતવાસો રહી શકે તેવા અતિથિ ગૃહ છે. જેનું નામ બ્રહ્મલીન શ્રી શામજી બાપુના નામ ઉપરથી શ્યામ ભવન રાખવામાં આવ્યું છે. જ્યાં ઈસવીસન 1983 સુધી રાતવાસો કરવા માટે જ્ઞાતિ મુજબ અલગ ઓરડાઓ હતા. આ સ્થાનકની પાછળ આંબાજાર નદી વહે છે. તેના પર શ્રી શ્યામજી બાપુએ ઘાટ બગીચો અને કુંડ બનાવડાવ્યા છે. રાજુલાના પથ્થરમાંથી બનેલા આ ઘાટ હરિદ્વાર, પ્રયાગરાજ કે વારાણસીની યાદ આપે છે. શ્યામજી બાપુએ પોતાના ગુરુના નામથી તેનું નામ લક્ષ્મણ ઘાટ રાખેલ છે. કમળ તેમજ તેના સામા કાંઠે નયનરમ્ય સુંદર બગીચાઓ બનાવવામાં આવ્યો છે, જે આંખોને ખરેખર શીતળતા આપે છે. તો મિત્રો, અમે જણાવેલ સત્તાધાર જગ્યાની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલ બેલ આઇકોનને દબાવી ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી આવી જ બીજી માહિતી તમને સમયસર મળી રહે. જે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર.